અને મહાભારત આ તમારું કલા ઉત્સવ તમને જીવનમાં મળેલી મૂલ્ય ભેટ છે. તમે શાળા કક્ષાએ પસંદગી પામી અને અહીં સુધી આવ્યા. તમે જીવનમાં તમારી કલા ક્યારે છોડતા નહીં, તમે 100% સફળ થશો. એવા ક્ષેત્ર છે કે જે અહીંયા અમને પ્રદર્શિત કરશો. તમે ચિત્ર છે, ગાયક છે, શિક્ષણ જોડે સંકળાયેલી આ અમૂલ્ય ભેટ છે. તમે એટલા બધા શાળાને તમારી જિંદગીમાં ખૂબ કારકિર્દી કરી શકશો. કેમ કે તમે ત્યાંથી આવ્યા, અહીંયાથી પછી તારે પ્રયત્ન છોડવાનો નહીં. પ્રયત્ન એ જ મનુષ્યનું કર્તવ્ય છે અને તમે ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. જય હિન્દ. શિક્ષક, મારા વાલા વિદ્યાર્થીઓ, કલા મહોત્સવ અંતર્ગત હું ખાલી એક વાત કહું. અનુપમ ખેર નામ સાંભળ્યું છે? અનુપમ ખેર ટીવી જોતા હોય ને બધા ટીવી, તમે કદાચ શિક્ષક એટલા માટે આજે હું એને યાદ કરું છું કે ભણવામાં બીજો નંબર, આગળથી નહીં પાછળ. અનુપમ ખેર એટલે છેલ્લેથી બીજો નંબર પાસ થાય. એટલે માનો કે 50 નો ક્લાસ હોય તો એનો નંબર કયો આવે? કમ. એની એક્ટિંગ ના કારણે એને ઓળખે છે. આપણે એવું ઈચ્છીએ કે કદાચ પરીક્ષામાં પહેલો નંબર પાસ ન થતો, ભલે 10મો નંબર પાસ થતો હોય, સીબીએસઈ કોર્સની અંદર એનો પાઠ બનવાનો આવે, બીજો નંબર આવે કે તો એને કોઈ મહત્વ છે નહીં. હું ખુદ જ્યારે ભણતો હતો ત્યારે મારો 6ઠ્ઠો નંબર આવતો. છઠ્ઠો નંબર આવતો એટલે હું હતાશ થઈ ગયો. એવું થોડું છે કે પહેલા નંબર વાળા જ આગળ જાય, એવું ના. નંબરની જોડે કોઈ લેવા દેવા હોતી નથી. તમારી અંદર રહેલી શક્તિ છોટાઉદેપુર તાલુકાના ભીલપુર સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 7 જેટલી શાળાઓએ 28 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેની અંદર બાલકવિ ચિત્ર સ્પર્ધા, ગાયન વાદનની સ્પર્ધાઓ યોજી હતી. જુદી જુદી શાળાઓમાંથી વિશેષ જાણકાર નિર્ણાયકો બોલાવવામાં આવ્યા હતા, જેના દ્વારા સીઆરસી કોર્ડિનેટર શ્રી હિરેનભાઈ પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભીલપુર પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાઈ ગયો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી કલાકૃતિઓને રજૂ કરવાનો ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ ભાગ લેવા જશે. પ્રથમ નંબરને 300 રૂપિયાનું ઇનામ, બીજા નંબરને 200 રૂપિયાનું ઇનામ, ત્રીજા નંબરને 100 રૂપિયાનું ઇનામ સીઆરસી કોર્ડિનેટર શ્રી હિરેનભાઈ પંચાલ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ ખૂબ જ સુંદર રીતનો વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભીલપુર સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.